તો આપ જુઓ, હાલ તો પ્રદેશ કોંગ્રેસમાં હડકંપ છે, કેમ કે એક બાદ એક જે પણ નવા ઉમેદવારો છે તેમના પર સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને તેમના ઉમેદવારી ફોર્મ પરત ન ખેંચવામાં આવે એ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મિશન અજ્ઞાત સ્થળ ચલાવવામાં આવી રહ્યું છે. ક્યાં કેટલા ઉમેદવાર છે જેમને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવ્યા છે તેની વાત કરીએ. આપ જુઓ, સુરત મનપાના 40 જેટલા મજબૂત ઉમેદવાર છે જેમને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કોઈ પ્રકારનો કોન્ટેક્ટ એમનો ન થઈ શકે તે પ્રકારનું ધ્યાન કોંગ્રેસ રાખી રહ્યું છે. આ તરફ રાજકોટ મનપામાં પણ એ જ હાલત છે. 12 જેટલા ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે, એટલે એમનો પણ કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી થઈ રહ્યો. આવતીકાલે અંતિમ દિવસ છે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો, અને ત્યાં સુધી આ તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળ પર રાખવામાં આવશે. નડિયાદ મનપાના 25 જેટલા ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાથે સાથે મોરબી મનપાના પણ 3 ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પોરબંદર મનપાના 35 ઉમેદવારને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવ્યા છે, અને કલોલ પાલિકાના 20 જેટલા ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આપ જુઓ, કોંગ્રેસનો ઉમેદવાર બચાવો આ અભિયાન, અને તેને લઈને હાલ તો કોંગ્રેસ એક્શન મોડમાં